મારું નામ પાંજલ છે. હું મુંબઈ જેલની એક મહિલા જેલર છું. આખરે આધાર રૂમમાં દરરોજ રાતે ગુનેગાર મહિલાઓની દેશી ઘી કેમ આપવામાં આવે છે? આ એક ચિંતાજનક પ્રશ્ન છે. મુંબઈની જેલનું રાજ જાણીને તમારા પણ હોશ ઉડી જશે. તો એક ડરામણી રાત હતી જ્યારે અમારા ઘરના દરવાજા પર અચાનક ટકોરો પડ્યો. પરિવારમાં બધા સભ્યો શહેરની બહાર લગ્ન માટે ગયા હતા અને મારી વાર્ષિક પરીક્ષા ચાલી રહી હોવાથી હું જઈ શકતી ન હતી. માતાએ નોકરાણીને કહ્યું હતું કે 2-3 દિવસ મારી સાથે અહીં રહે, પરંતુ સાંજે અચાનક નોકરાણીનો બાળકોની તબિયત બગડતા નોકરાણી ત્યાંથી જવું પડ્યું. હું મારા દરવાજાને બારીમાં સારી રીતે બંધ કરીને શાંતિથી સૂઈ રહી હતી. ત્યારે અચાનક દરવાજો ખખડાયો અને હું ગભરાઈ જાગી ગઈ. મને લાગ્યું કે આટલી મોટી રાતે કોણ આવ્યું હશે. પહેલાં તો મને બીક લાગી કે આટલી રાતે કોણ આવ્યું. બહારથી કોઈનો અવાજ આવ્યો, કૃપા કરીને દરવાજો ખોલો, મને મદદ ખૂબ જરૂર છે, હું લાયન છું, મહેરબાની કરીને દરવાજો ખોલો. આ દિવસોમાં શહેરની હાલત ખૂબ જ ખરાબ થઈ રહી હતી. હું આ વિચારવા લાગી કે દરવાજો ખોલવો કે નહીં, અને ફરી એક મહિલાનો અવાજ આવ્યો, મહેરબાની કરીને દરવાજો ખોલો, નહીંતર મને મારી નાખશે. હું કોઈની તકલીફમાં જોઈ શકતી ન હતી, તેથી મેં દરવાજો ખોલવાનું નક્કી કર્યું. શું ખબર કે કોઈની મારી મદદની જરૂર છે. મેં દરવાજો ખોલ્યો તો બહાર એક મહિલા ઊભી રહી હતી અને મને જોઈને ઝડપથી અંદર આવીને દરવાજો બંધ કરી દીધો. જ્યારે મેં ધ્યાનથી જોયું તો તે લગભગ 30 વર્ષની સુંદરી હતી. તે સમય જોડાયેલો સંજોગમાં બિચારી ખૂબ જ વૈવિધ્ય દેખાતી હતી. તેની હાલત અત્યારે ગંભીર હતી. તેણીની સુંદરતા અને સુબાવી હતી. તેને કપાળ પર લોહી હતું, ખૂબ જ ખરાબ રીતે ઘાયલ હતી. તે ફક્ત તેની તરફ જોઈ રહી હતી. ત્યારે અચાનક પોલીસના સાયરન વાગવા લાગ્યા. મેં ચોંકીને તેની સામે જોયું. મને સમજાયું કે કંઈક ખોટું છે, કારણ મેં કંઈક ખોટું કર્યું હોય તેમ લાગ્યું. તે કહેવા લાગી, મને ક્યારે છુપાવો, પોલીસ મારી પાછળ છે, મહેરબાની કરી મને મદદ કરો. હું વિચારમાં ખોવાઈ ગઈ અને અફસોસ થયો કે મારે મારા ઘરમાં સ્થાન ના આપવું જોઈએ અને તેની મદદ ન કરવી જોઈએ. જો પોલીસ પકડશે તો હું પણ તેની સાથે જેલમાં જઈશ. સાયરનની અવાજ ધીમે ધીમે નજીક આવી રહી હતી. મારા મગજ કામ કરવાનું બિલકુલ બંધ કરી દીધું હતું. હું સમજી શકતી ન હતી કે શું કરવું. તે પોતે ઘરની અંદર દોડી ગઈ. જ્યારે મને હોશ આવ્યો ત્યારે હું પણ તેની પાછળ દોડી. તે કહેવા લાગી, એ થોડી વારમાં પોલીસ ઘરોની શોધ શરૂ કરશે, મને ક્યારે છુપાવવાની જગ્યા કરો. મેં તેને ડરતા પૂછ્યું, તું કોણ છે અને પોલીસ તારી પાછળ કેમ છે? તે મને કહેવા લાગી, ભગવાન માટે મને ક્યારે છુપાવો, હું તમારા બધા પ્રશ્નોનો જવાબ આપીશ. હું કસમ ખાઉં છું, તમને નુકસાન પહોંચાડવાનો ઈરાદો નથી. આવી મને પહોંચે પણ નહીં. મારા પર ભરોસો કરો. તે સમયે મેં સ્પીકર દ્વારા બહારથી જાહેરાત કરવામાં આવી હતી કે ખતરનાક મહિલા કેદી જેલમાંથી ભાગી ગઈ છે. જો કોઈને તે આશ્રય આપ્યો છે તો તેને પોતે જ તે બહાર કાઢે, અન્યથા ટૂંક સમયમાં પોલીસ શોધખોળ શરૂ કરશે. તેણી કહેવામાં લાગી, જુઓ, મને ઝડપથી છુપાવો, તમે પણ મારાથી મુશ્કેલીમાં મુકાઈ જશો. તેની વાત સાંભળીને હું તેને ઝડપથી રેસ્ટર પરની પ્રાણીની ટોકી પર લઈ ગઈ અને મેં કહ્યું, જ્યાં પણ તું છુપાય પોલીસ તને શોધી કાઢશે. તેથી જીવ બચાવવાનું તું પ્રાણીના ટાંકીમાં અંદર કૂદી જા. પાણી ઠંડુ થઈ રહ્યું હતું, પણ મારા અભ્યાસ પર તો સ્ત્રી મારી સામે એવી રીતે જોઈ રહી હતી કે જાણે હું પાગલ આવું છું. તેના આવા ઠંડા પાણીમાં કૂદવાની સલાહ આપતી હતી. મને લાગ્યું કે તે મને કહેશે કે ઠંડા પાણીમાં કૂદકો મારવો કરતાં ઘણું સારું હું મારી જાતને પોલીસને સોંપી દઈશ. પરંતુ બીજે જ ક્ષણ તેનાથી ઢાંકણું ઉપાડ્યું અને તે ટાંકીમાં ખૂંદી પડ્યું. મેં ઢાંકણું બંધ કર્યું અને નીચે ગઈ. 2 મિનિટ પછી મારા દરવાજાનો ટકોરો પડ્યો. મેં દરવાજો ખોલ્યો તો મારી સામે 2 પોલીસ મહિલાઓ હતી. ઘણા માણસોને કેટલોક પોલીસવાળાનો પણ ઊભો હતો. મેં દરવાજો ખોલતી સાથે જ અંદર આવેલા લોકોએ મારા ઘરની તપાસ શરૂ કરી ને મહિલા પોલીસ અધિકારીએ મને પ્રશ્ન પૂછવાનું શરૂ કર્યું.
તમે કોઈને જોયા નથી કે તમારા ઘરમાં કોઈ જગ્યા આપી નથી ને? મેં કહ્યું, હમણાં જ ઊંઘમાંથી જાગી ગઈ છું અને મને આ વિશે કંઈ ખબર નથી. તમે કોણ શોધી રહ્યા છો? જ્યારે પોલીસ ક્રમિકા નીચેથી શોધ કરીને ટેસ્ટ પર આવ્યા ત્યારે મારા જીવ પર આવી ગયું. મારા શ્વાસ અટકી ગયા. મને થયું કે તેઓને ખબર ન પડે તે સ્ત્રી ક્યાં છે, પરંતુ મેં ખાતરી હતી કે ધ્યાનથી પ્રાણીની ટાંકી તરફ જશે. મારું અનુભવ એકદમ સાચું હતું અને મેં સાચું સાબિત તે ખાલી હાથે નીચે આવ્યા. પહેલાં બોલવા લાગ્યા, મેડમ તમે ઘરમાં છે ને? નહીં, મને લાગે છે કે તે આ ક્ષેત્રમાંથી બહાર નીકળી ગઈ છે. બધા ઘરની બહાર નીકળી ગયા. ત્યારે પછી સુધીમાં મેં રાહતનો શ્વાસ લીધો. તેઓની પરસ વાતો પરથી જાણવા મળ્યું કે મુંબઈ જેલમાંથી આ મહિલા શોધતા અહીં પહોંચ્યા છે. પોલીસ જવાનો ગયાની થોડી જ મિનિટમાં હું ઝડપથી ઉપર ગઈને ટાંકીનું ઢાંકણું દૂર કર્યું અને તે બહાર કાઢ્યા. ઠંડા પાણીમાં કારણે તે ધ્રુજી રહી હતી. જો વધુ 10 મિનિટમાં ઉપર ના ગઈ હોત તો કદાચ તેનું મૃત્યુ નક્કી હોત. હું તેને નીચે લાવ્યા અને તે હીટર પાસે બેસાડીને મેં તેના મારા કપડાં આપ્યા અને તેને થોડા હોશ આવ્યા. તેના કપડાં બદલાવ્યા. પછી તે રજાઈ લઈને હીટર પાસે બેસી ગઈ. મેં વિચાર્યું કે હવે હું આટલી બધી મદદ કરું છું તો બિચારી માટે ખાવા પીવાનું પણ કંઈક લાવું. મેં તો તેના માટે ચા બનાવીને ખોરાક ગરમ કરી તેને પાસે લાવ્યો. ખબર નહીં કે તમે ચહેરા જોઈને હું અનુભવી શકતી ન હતી. ગુનેગાર છે તે હાલત થોડો સમય પછી સુધરી ગઈ હતી. હવે મેં તેની સાથે વાત કરવાનું શરૂ કર્યું અને કહ્યું, જોઈએ એવું નથી લાગતું તમે ગુનેગાર છો, પણ પોલીસ તમારી પાછળ કેમ છે? અને આ કહે છે કે મુંબઈની જેલમાંથી એક મજબૂરી મહિલા ભાગી ગઈ. તો શું ખરેખર ગુનેગાર છો? મારા પ્રશ્ન સાંભળે તેણે ઊંડો શ્વાસ લીધો અને કહેવા લાગી, તમે એકદમ ઠીક કહો છો. હું મુંબઈ જેલરમાંથી કેદ નથી, પણ ત્યારથી મેં જેલર છું. મેં કહ્યું, શું મુંબઈ જેલરની જેલર છો? આ સાંભળીને મારા હોશ ઉડી ગયા. જેલરની પાછળ પોલીસ પણ કેમ? મેં પૂછ્યું, તમે જેલરની બનીને ગુનેગારોની જેમ કેમ ભાગી રહ્યો છો? તો તે કહેવા લાગી, બહુ લાંબી વાત છે. આ સાંભળીને તમે શું કરશો? મેં કહ્યું, જુઓ, મેં તમને મારા ઘરમાં જગ્યા આપી છે, તમને મદદ કરી છે. હવે તમે પણ તમારી વાત સાંભળવા. હું તમને આ બધું પૂછું છું કારણ કે મેં મુંબઈની જેલર માટે અરજી પણ કરી છે. તો તમારી વાત સાંભળ્યા અને પછી મને ખબર પડશે કે ત્યાં શું સ્થિતિમાં છે. કહેવા લાગી, ઠીક છે, જો તમે આટલું જ જાણવા રહેશો હોય. મારા નામ ધારે હું ખૂબ જ સારો અને આદરણીય પરિવાર છું. અમે 2 બહેનોની અને 2 ભાઈઓ છીએ. મારા પતિ મુંબઈ પોલીસ સ્ટેશનમાં હવાલદાર છે. નાનપણથી મારા પિતાશ્રી અમને સત્ય અને પ્રામાણિકતાનો પાઠ ભણાવ્યા હતા અને સમજાવ્યું હતું કે વ્યક્તિને હંમેશા પોતાના કામ પ્રત્યે વફાદાર રહેવું જોઈએ. કામ ગમે તેટલું નાનું હોય અને ગમે તેટલું નાનું હોય કે મોટું હોય, પણ તમારા કામ સાથે ક્યારેય બે ઇનામ નહીં કરો. મારા પિતા સાચા અને પ્રમાણિક હવાલદાર હતા. તેમને સમગ્ર જીવન દરમિયાન તેમણે ક્યારેય 1 રૂપિયાની પણ લાંચ લીધી ન હતી. પિતા સાથે મિત્રોએ પોતાના ઘર ભરી કરી લીધું હતું અને અમે સારું જીવન જીવવા લાગ્યા હતા, પરંતુ ગરીબીના કારણે અમે મુશ્કેલીથી જીવી શક્યા હતા. હું પપ્પાની પ્રિય છોકરી હતી. અવારનવાર ઘરની પરિસ્થિતિમાં કંટાળી હું પણ તેની કહેતી હતી કે પિતાજી, તમારી સાથે લોકોને જોવું જોઈએ. તેઓ કેટલી પ્રગતિ કરી છે, તેમની પાસેથી કંઈ શીખો. તેમના ઘરમાં તમારા પ્રકારની લક્ઝરીઓ છે. તે લોકો ઘરે દરવાજા સારી વાનગીઓ બનાવે આવે છે અને આપણી જગ્યાએ તો સુકાઈ ગયેલી રોટલીઓ. આપણે દિવાળી પર પણ સારી વાનગીઓ રાંધી શકતા નથી. આપણે કરવું સારું જોવું પણ મળતું નથી. ખોરાક તો દૂરથી વાત છે. તેમના બાળકો આવી સારી શાળા કોલેજમાં ભણે છે અને સરકારી શાળામાં જઈને છીએ અને એમને પણ એવી જ નોકરી મળશે. કલાકારની પિતા કહે છે, ચિંતા ના કર દીકરી રાની, તારા ભાગ્યોમાં બહુ મોટું અને સારું કામ છે. હું મજાક કેવી છું. મુંબઈ જેલરની
જેલર બનીશ. પિતાજીએ કહ્યું, તો આમ નવાઈ શું છે? પરીક્ષામાં સારો નંબર પાસ થજે તો આપણે પણ મળશે. હું હસીને કહેતી, બાપ રે, તમે પણ ક્યાં યુગામાં જુઓ છો? મારી સિફારિશો હશે તો હું નોકરી કરીશ. પૈસા ચૂકવી નોકરી કરવાની આપણી હાલત નથી. પિતાએ ગુસ્સોમાં કહ્યું, ના તો સફાઈ સર કે ન તો પૈસા. જિંદગીમાં બે વસ્તુ તરફ ઝૂકવાનું પણ વિચારીશ. મારા પિતા એવા વફાદાર હતા. મારી બહેન શાળામાં ભણવાનું શરૂ કર્યું અને પિતાજીએ નિવૃત્ત પછી મોટા ભાઈને તેમનું સ્થાન લીધું. મેં જિંદગીમાં લક્ષ્ય બનાવ્યું હતું કે મુંબઈની જેલની જેલર બનવું છે. મેં મારા પૂરા દિલથી ટેસ્ટની તૈયારી શરૂ કરી. ટેસ્ટ પણ આપી. મને આશા હતી કે મારા ઈરાદા સાચા છે, મારી વિનંતી સાંભળશે અને આ થયું. મેં મુંબઈની જેલર પસંદ કરાયા. એ દિવસે મારી જીવનની સૌથી સુંદર દિવસો હતા. મારા બધા સપના સાકાર થયા હતા. હું ખૂબ જ ખુશ હતી, જાણે મને જીવનમાં સૌથી સુંદર સુખ મળ્યું હોય. મારું સપનું સાકાર થયું હતું. પિતાએ આ પ્રસંગે એટલું જ કહ્યું, જેલમાં તમારી સામે વિવિધ પ્રકારની સમસ્યાઓ આવશે. ધ્યાન રાખો. મને તમારી ફરજ ઈમાનદારી કરો. મેં મારી ફરજ નિભાવી. મુંબઈ જેલ એક મોટી જેલ હતી અને તમે મોટી સંખ્યામાં મહિલાઓને હતી. તે શરૂઆત દિવસોમાં હતા. મને ખૂબ જ સારું લાગ્યું હતું. જો મારામાં શક્તિ હોતી હોત તો સલામ કરતી તો મારી સાથી પરફેક્ટ પહોળાઈ થઈ જતી. ધારા એટલી વાત કહીને ચૂપ થઈ ગઈ. તેનું મૌન રહ્યું. આમ રોકાવાથી મને બેચની થઈ ગઈ. હું તેની વાતમાં એટલી મગ હતી કે મને લાગ્યું કે તમે બધું જ મારી સામે થઈ રહ્યું છે. બેચીનીથી કહ્યું, ધારા કહે, આગળ શું છે? તે ફરી શાસન લઈને બોલવા લાગી. પછી મેં રાહત થઈ કે તેને કહ્યું, મહિલાઓને તેના ગુનામાં પ્રમાણ કેદ કરવા આવી હતી. જેલના દરવાજા દરરોજ સવારે 6 વાગે ખોલવામાં આવતા હતા. તે પછી મહિલાઓ નાસ્તો કરતી હતી અને તે પછી તેમનું કામ શરૂ કરવાનું આવતું હતું. કોક મહિલાઓ ચક્કી પીસતી હતી, થોડીક સીવણ કામ કરતી હતી. જુવાન છોકરીઓ લખવાનું આવતું હતું, જેથી ત્યાં ગયા પછી તે કંઈક બનીને બહાર આવે. સાંજે સૂરજ આથમતો અને જ્યારે રાતી થાય ત્યારે તેમને ખાવાનું આપવામાં આવતું અને પાછા જેલમાં મોકલવામાં આવશે. શરૂઆત દિવસોમાં ખબર ન પડી કે અહીં કોના ગ્રુપ છે, પણ ધીરે ધીરે મને ખબર પડી કે કઈ સ્ત્રીઓ કોની સાથે અને કેમ મિત્રતા કરી છે. જેમ ફિલ્મોમાં બતાવવાનું આવ્યું છે કે જેલ વધુ ભયંકર છે અને જે મહિલાઓ ખૂબ જ ખતરનાક ગુનાની પરિણામ પકડાય છે તેમને માટે અલગ કોષરોમાં રાખવામાં આવતા હતા. મને મારું કામ કરવામાં બહુ રસ ન હતો. લાગતું હતું જાણો કે આ લોકો તો પહેલાથી જ કામ કરવાના ટેવાયેલા ન હોતા, પરંતુ હું દરરોજ પિતા પાસે પ્રામાણિકતાઓના પાઠ ભણીને આવતી હતી. એટલે માટે માત્ર હું પોતાના કામ કરતી અને ત્યાં લોકો ખૂબ જ દોડાવીને હું મારી નરમ દિલથી, કારણ કે ત્યાં ખૂબ જ પ્રખ્યાત થઈ, જેના કારણે ત્યાંથી તમારા મહિલાઓમાં મને ખૂબ જ પસંદ કરવામાં લાગી અને મારાથી ખૂબ જ ખુશ હતી. અને તે મહિલાઓ મને કહેતી હતી કે અમારા પહેલા જેલર હતા કે કોઈ કામ કરતા નહીં, ફક્ત દરરોજ રોપ જાળતી રહેતી અને કોઈ કારણે વગર તે મહિલાઓને મારતી હતી. મેં તમારા પોલીસ કર્મચારીઓનું કહ્યું હતું કે પણ મહિલા પર હાથ નહીં ઉઠાવો. જો કોઈ આ કહ્યું તો મારાથી ખબરદાર નહીં હોય. જ્યારે હું એક દિવસ રાઉન્ડમાં પર ગઈ ત્યારે એક મહિલા રડતા રડતા મને કહ્યું કે આજે મહિલા કાઉન્ટેબ્લેટ કોઈ કારણે વગર થપ્પડ મારી છે. મેં કહ્યું, તેમની શક્તિ યોગમાં લાભ ઉઠાવવાનું કોણ શીખવાડ્યું હતું? મને ખૂબ જ ગુસ્સો આવ્યો. મેં તેને 1 અઠવાડિયા માટે સેન્ટર કરાવ્યું. મારા કારણે જેલનું વાતાવરણ સારું થવા લાગ્યું. મેં સ્ત્રીઓ જુદી જુદી રીતે રોજગાર બનાવવાનું શરૂ કરી દીધું હતું. ત્યારે લોકો મારી ડ્યુટીથી ખૂબ જ ખુશ હતા અને મને પહેલા વર્ષમાં જે સારો કામ માટે મેડલ એનાયત કરવામાં આવ્યો હતો, તેણે મારા કામની ખૂબ જ પસંદ કરી, ઘણી બધી ખુશામત કરી અને સમય દરમિયાન મને ટોચના અધિકાર
નો શબ્દ આવ્યો કે જેના મારા પરિવાર સભ્યો મારા માટે પસંદ કરો અને મેં લગ્ન કરી લીધા છે. મારા પતિ બરાબર એવા ખ્યાલના હતા કે જેવા મારા પિતા હતા. મારા જીવનમાં હું ખૂબ જ ખુશ હતી. ડ્યુટી અને ઘર ખૂબ જ સારી રીતે ચાલી રહ્યું હતું. બધું બરાબર ચાલી રહ્યું હતું. પરંતુ તે કહેવાય છે કે ખરાબ ત્યારે જ આવે છે જ્યારે તે વધારે પડતું સુખમાં હોય છે. મારા નસીબ પણ મારી શાંતિ પસંદ નહોતી. તે દિવસોમાં જેલની બહારથી દેશી ઘી ભરેલી પેટીમાં અંદર જવા લાગી. શરૂઆતમાં મેં હકીકત પર વધુ ધ્યાન આપ્યું નહીં. સંબંધીઓ આ વસ્તુઓ મોકલાવતા રહ્યા, પરંતુ જેલરમાં દરરોજ આ રીતે દેશી ઘી બોક્સમાં આવવા જવા લાગતા ત્યારે મને આઘાત લાગ્યો. શું થઈ રહ્યું છે તે હું પચાવી ન શકતી. મારું ધ્યાન અને દિમાગ મને કહેતા હતા કે ચોક્કસ પણ કંઈ ખોટું છે. મેં વિચાર્યું કે આ જાણવા માટે માગું છું, દેશી ઘી ડબ્બા રોજ કોની પાસે જાય છે? સારો જેલર તે જ જેણે કેદીઓના પોતાના જાસૂસ બનાવ્યા છે કે દરેક ક્ષણોએ સમાચાર આપતા રહેતા. મેં તે મહિલાઓને મારા માટે જાસૂસ કરવા માંડ્યું કહ્યું હતું, જેના માટે એક અઠવાડિયા માટે લેડી કોન્સ્ટેબલ સ્ટેન્ડર કહ્યા હતી કે મારા આ વલણને કારણ કે મારા પ્રયત્ન વફાદાર બની ગયા અને મારી વિનંતી પર મને જેલની અંદર શું થઈ રહ્યું છે તેની માહિતી આપતી હતી. તેથી એક દિવસ મેં દેશી ઘીમાં બધા ડબ્બા ખોલ્યા અને શોધ કરી તો બોક્સમાં માત્ર દેશી ઘી જ હતું. મેં તે મહિલાને બોલાવીને મને તમારા સમાચાર આપતી હતી. મેં તેને કહ્યું, અંદર જાણ્યા પછી કહો કે આ દેશી ઘીનો ડબ્બો કોના માટે આવે છે અને કોણ વાપરે છે, આનું શું કામ? 2 દિવસમાં આખો રિપોર્ટ મને તૈયાર કરી દો. મારી ડ્યુટીમાં મોટા ભાગે દિવસોમાં સમય હતી અને રાતે બીજા જેલર ડ્યુટી પર આવતી હતી. જ્યારે હું ત્યાં આવું ત્યારે આવું કંઈક થવું મુશ્કેલ છે, પરંતુ અહીં રાતે શું થાય છે તે હું ખાતરી આપી શકતી નથી. તેથી જ હું આંસુ રાખવામાં આવી હતી. મેં 2 વચ્ચે વાત કાપીને પૂછ્યું, ધારા તમને ઘીનો ડબ્બો પર શંકા હતી? મારા પ્રશ્ન પર જેલર ધારે આવું કહ્યું. ધારા કહ્યું, રોજે રોજ દેશી ઘીના ઘણા ડબ્બા જેલની અંદર જતા હતા અને મેં મારી માટે સામાન્ય વાત નહોતી. મારું અનુભવ મને વારંવાર કહેતું હતું કંઈક એવું થઈ રહ્યું છે કે મારી દૃષ્ટિ બહાર છે. મારી જાસૂસ મને સંસોટીમાં બસ શબ્દો કહ્યું. તે સમાચાર સાંભળીને હું સંબંધ થઈ રહ્યો. તેણે કહ્યું કે દરરોજ રાતે અંધારામાં રૂમમાં ખાસ મહિલાઓને આપવામાં આવે છે. રાતે ડ્યુટી વાળી જેલર અને તમારા સ્ટાફ આ વાત જાણે છે અને તમારી ઓફિસમાં 2-4 લોકો સમાવેશ થાય છે. મને મૂંઝવણ થઈ ગઈ છે. આધાર રૂમમાં મહિલાઓને દેશી ઘી શા માટે આપવામાં આવે છે? આનો અર્થ શું હતો? મેં મારી જાસૂસને કહ્યું, આધાર રોડવામાં રોજ દેશી ઘી ખાતી સ્ત્રીઓના નામ જણાવવામાં છે. સ્ત્રીઓ જોઈને હું ચોંકી ગઈ કે પહેલાં એટલી સ્વસ્થ હતી કે પાતળી હતી, પરંતુ હવે તો ખૂબ જ સ્વસ્થ દેખાતી હતી. જાસૂસ મહિલાઓ મારા કાનમાં બોલી, મેડમ જી, આ બધા કમાલ દેશી ઘીનો છે. હવે તો એટલું સરળ નહોતું જેટલું દેખાતું હતું. મને સમજાયું કે મારે આ બાબતે તળિયા જવું જોઈએ. મેં મારી ડ્યુટી થોડા દિવસ માટે નાઇટમાં શિફ્ટ કરવાનું નક્કી કર્યું. મેં જોયું કે મારી નાઇટ શિફ્ટરનો સમાચાર ઘણો લોકો માથે વીજળી બની પડ્યા છે. મેં દિવસ દરમિયાન ઘરે મારી ઊંઘ પૂરી કરતી જેથી રાતે જાગી શકું. રાતે 9 વાગે મેં મહિલાઓને કોન્સ્ટેબલની ચોરી ચૂપીથી ક્યારે જતી ન જોઈ. મેં તેને પાછળ જવાનું વિચાર્યું અને તેને જોવા માટે ધીમે ધીમે તેની પાછળ જવાનું શરૂ કર્યું. ચેતવણી કર્યા જાય છે. મેં જોયું તેનાથી હું આશ્ચર્યચકિત થઈ ગઈ, કારણ કે એક અંધારા રૂમમાં તે આરોપી મહિલાઓને દેશી ઘી આપી રહ્યો હતી. પહેલી ચોંકાવનારી વાત એ હતી કે રાતે દેશી ઘી ખાવાને શરૂ હતી ને જબરદસ્ત બાબત હતી કે જેલર છેડ આવશે અને અંધારી રોડીમાં કેમ. મેં 2-3 દિવસોમાં નિયંત્રણ જોયા, પણ સિવાય બીજા કોઈ જબરજસ્ત વાત હું પકડી શકતી નહીં. કોઈ પણ કંઈક પણ પૂછીને મેં ભગવાન તીક ના આપી શકું. તેથી હું છુપાછુપ બંધ જોઈ રહી હતી કે કોઈ દિવસે એવા મોકા આવશે કે બીજા કોઈ પુરાવા મળશે અને સબૂત આખરે એક દિવસ મળી જ ગયું. તે દિવસે રાતના 11 વાગ્યા હતા. મેં ટેબલમાંથી
ટેકાવ્યો અને જાણી જોઈને મારી આંખ બંધ કરી, જેથી જે કોઈ મને જોશે તો વિચાર કે હું સૂઈ ગઈ રહી. થોડી જ વારમાં મેં મારી ઓફિસમાં કોઈનો આવવાનો અવાજ સાંભળ્યો. તે લેડીઝ કોન્સ્ટેબલ હતી. જ્યારે તે મને જોઈને બહાર ગઈ ત્યારે તેણે કહેવામાં શું કર્યું? મેડમ, ઊંઘની દવા આપવામાં આવી હતી કે અસર કરી ગઈ છે. કોકને કહું મેડમ સૂઈ રહી છે, માત્ર થોડી કલાક બાકી છે, એટલા માટે આ મહિલાઓને કહો ઝડપથી જઈને તેમનું કામ પૂરું કરે. થોડી જ વારમાં બંને નીકળી ગયા. મને આચરણ થયું કે જેલરમાં આ બધું શું થઈ રહ્યું છે એની મને જાણ નહોતી. બધું મારા નાક નીચે થઈ રહ્યું હતું કે તેમના શબ્દ પરથી અનુભવ લગાવવાનું કે કઈ થઈ રહ્યું છે. આધારે ઓરડામાં થઈ રહ્યું છે. પછી મેં ઊંઘવાનો પ્રયત્ન કર્યો જેથી હું જઈને જોઈ શકું આવું શું થઈ રહ્યું છે. હું ત્યાંથી ઉઠી પણ ચક્કર આવ્યા લાગે. મેં થયું મારી સામે જે ઊંઘની ગોળીમાં ભેળવીને હતી તે કામ કરતા લાગી હતી. હું ત્યાં સૂઈ ગઈ અને સવાર સુધી મને કંઈ ખબર ના પડી. હું સવારે ઉઠ્યા ત્યારે માથું ભારે થઈ રહ્યું હતું. તેથી હું ઘરે ગઈ. જતા પહેલા હું મહિલાઓને પાસે તેમના વિશે કંઈ જાણવા માટે ગઈ હતી, પરંતુ ત્યાં બધું સારું લાગતું હતું. તેથી હું ઘરે પાછી આવી. ઘરે આવ્યા પછી હું વિચારવાથી રહી હતી કે કોન્સ્ટેબલ જેની સાથે વાત કરી રહી હતી તે સાથી બીજા વ્યક્તિ કોણ છે. અને પછી રાતે હું ડ્યુટી કંઈ પણ મેં નક્કી કરી લીધું હતું કે મેં મારા શરૂ કરવા મને ગઈકાલની જેમ ચા પીરસવામાં આવશે, પણ આજે મેં તે પીધો નહીં. તેને ફેંકીને ખાલી કપ રાખ્યો હતો. આંખો બંધ કરી થોડી વાર પછી તે કપ લેવા આવી ત્યારે મને સૂતી જોઈને સંતોષ થઈ અને તે બહાર ગઈ. થોડી વારમાં પછી હું પણ બહાર આવી. રાતના 11 વાગ્યા હતા. જેલમાં તમામ લાઇટો બંધ હતી. સર્વત્ર અંધારું હતું. હું છુપાછુપ બે બાજુ તરફ ગઈ છતાં અંધારો ઓરડામાં સ્ત્રીઓની રહેતી હતી જે દેશી ઘી ખાતી હતી, પણ આજે રૂમમાં અંધારું નહોતું. કોઈએ મોબાઈલની ટોર્ચ ચાલુ રાખી હતી. મેં આ બંધાને જઈને બૂમ પાડી અને મેં ભારે અવાજ કર્યું, આ બધું શું થઈ રહ્યું છે? દ્રવ્ય મારી સામે હતું કે તેમે મારી આંખો સામે જોઈને હું માની શકતી ન હતી. મારા સ્ટોપ આ પસડાયત્રા સામે હતો. મહિલાઓને સુરંગ ખોદી રહી હતી. તેઓ એક મોટી સુરંગ ખોદી હતી. તે જાણો કેટલા અઠવાડિયામાં 1 મહિનાઓથી કામ કરતી હતી. હત્યા કરવાના કારણે તે મહિલાઓને અહીં જેલમાં લાવવામાં આવી હતી અને બંને કોર્ટમાં જીવન કેદની સજા ફટકારી રહી હતી. બંને અહીંથી બચવા માટે સુરંગ ખોદી રહી હતી અને મારી આખી ઓફિસ પણ આ કામમાં સામેલ હતી. મને સામે જોઈને લેડી કોન્સ્ટેબલ શ્વાસ થઈ ગયો અને તે હાથમાંથી મોબાઈલ નીચે પડી ગયો. તે સુરંગ ખોદતી હતી, તેથી જ દેશી ઘી ખાતી હતી, કારણ કે સુરંગ ખોદવાનું એ સરળ કામ નહોતું. તેમાં ઘણી તાકાતની જરૂર છે. તે દેશી ઘી ખાતી અને સુરંગ ખોદવામાં 3 થી 4 કલાક પસાર કરતી હતી. ત્યાં ઊભી રહી હું બધું સમજી ગઈ હતી. આખી વાત મારી નજર સામે હતી અને હું બધું સમજી ગઈ. મેં લેડી કોન્સ્ટેબલને પૂછ્યું કે બીજું કોણ છે? ગઈકાલે તારી સાથે મળ્યા હતા. તમે કોઈની સાથે વાત કરતા સાંભળ્યા છે? કોણ હતું? કે ખૂબ જ નર્વસ હતું. મેં વારંવાર પૂછવા છતાં પણ તેને કશું નહીં કહ્યું. તેથી મેં કહ્યું કે ઠીક છે, હું આ કમિશનરની સાથે વાત કરું છું. જ્યારે તમે નોકરીમાંથી કાઢી મૂકવામાં આવશે તો વાત સાંભળી તે ખૂબ જ ડરી ગઈ હતી. કહેવા લાગી, કૃપા કરી કોઈ ફોન કરશો નહીં. મેં ફોન ઉપાડ્યો જ હતો કે કોઈએ મારા માથા પર ખૂબ જ જોરથી માર્યું અને હું બેહોશ થઈ ગઈ હતી. ત્યાં જ પડી ગઈ હતી. જ્યારે હું હોશમાં પાછી આવી, મેં જોયું કે પોતે જેલમાં રૂમમાં કેદ હતી. મને યાદ આવ્યું કે હું ફોન કરીને જાણ કરવાની હતી. કોઈએ મને માથે પર માર્યો હતું. મેં બીજા કોઈ નહીં પણ લેડીઝ કોન્સ્ટેબલ હોઈ શકતે. તેને હું રહસ્ય જાહેર થવાનું ડરથી મને આર્યો હશે. જ્યારે હું ભાવનામાં આવી, મેં જોયું કે તેણી માત્ર એક જ નથી, તે સાથીદાર પણ છે જે તે ટેકા આપવામાં પ્રયાસ કરી રહ્યું હતું. તે સમય
તે પણ તેની સાથે હાજર હતી. પણ તે જ સમયે આ જોઈને મારા માથા પર પારેબંધ આવી ગઈ હતું. હું માની શકતી ન હતી કે હું હોઈ શકશે તે નાઇટ ફિટ જેલર હતી. મને લાગતું હતું કે એક બેદરકાર છોકરી છે, પરંતુ તે એટલી ખરાબ નીકળશે કે કાયદાના અનુભવ પરીને ગેરકાયદાની કામ કરશે. તે બંને મને કેદ કર્યા હતા, બંને મળી હતી. તે બંનેથી મદદથી તેનાથી મહિલાઓને સંગ્રહ ખોદી રહી હતી અને આ મદદ બદલામાં ત્યાંનું કોન્સ્ટેબલનો પૈસા આપી દીધા હતા. પૈસાને લોભને કારણે આવા ગેરકાયદેસર કામ થતા હતા. પછી મને ખબર પડી કે મામલો તો તેના કરતાં વધુ ગંભીર બની ગયો છે. ઘી જેલની અંદર તપાસ કરી આપવામાં આવતું હતું. અંદર ખાસ એસ્ટરોઇલનો સમાવેશ થતો હતો, જેનો રોજિંદા ઉપયોગમાં લોકો તેની ટેવ પડી જાતી તે ચોરી અંદર વેચવાતું હતું. આ બધું નાઇટ જેલરની હાજરીમાં રાતે સમય ખૂબ જ ચોરી છુપીથી તમામ કામ થઈ જતા હતા. આ બધું નાઇટ જેલર મને તેના પોતાના મુખેથી કહું. તેણીએ તેના બધા ગુનાઓ મારી સમક્ષ કબૂલ કર્યા, પરંતુ તેણીથી ખબર નહોતી કે તેણીએ મને જે રૂમમાં કેદ કરી હતી ત્યાં પહેલેથી જ હું એક કેમેરો લગાવ્યો હતો જે બધું રેકોર્ડિંગ કરી રહ્યો હતો. જ્યારે મારે કોઈને તેનો ગુનો કબૂલ કરવામાં આવ્યો હતો, હું તેનામાં આ રૂમમાં લઈ જતી અહીં તેનું નિવેદન લેતી અને રેકોર્ડ કરતા હતા, જે પાછળથી પુરાવા તરીકે કામ કરશે. તેના મારા તરફથી રજાઓના કાગળ પોસ્ટ કરી દીધા, જેથી મારું ગુમ થવા વિશે કોઈને પણ ખબર ના પડે. તેણે મારી ઓળખ મજબૂત રિપોર્ટ બનાવ્યા અને કોર્ટમાં મોકલ્યા, જેમ મારા પર ગંભીર આરોપ લગાવવામાં આવ્યો હતો. મને રસ્તામાં માંથી બહાર કાઢવામાં હતો. આજે સાંજે મેં મારા માટે ખાવાનું લઈ રૂમમાં આવીને તરત જ મેં તેને દબાવી દીધું અને ત્યાંથી ભાગી ગઈ અને ત્યારથી જ મારી પાછળ આવી રહ્યા છે, જેથી મેં મને પકડી શકે. આ મારી આખી વાત હતી કે જે સંભાળવા માટે તમે ખૂબ જ બેચેન હતા. આખી વાત સાંભળીને મેં ધારાને અચાનક પૂછ્યું, પણ હવે તમે તમારી નિર્દોષતા કેવી રીતે સાબિત કરશો? જેલર ધારા કહેવા લાગી, મારે કોઈ પણ રીતે જાસૂસી કેમેરા કબજામાં કરવા છે. તમારા વાતચીતમાં તેમાં રેકોર્ડ કરવામાં આવી છે, પણ હું જ વિચારી રહી છું કે હવે મારું ત્યાં જવું જોખમમાંથી મુક્ત નથી. જ્યાં સુધી હું મારી નિર્દોષતા સાબિત કરું ત્યાં સુધી હું ક્યારે જઈ શકતી નથી. કોઈક રીતે મારે તે કેમેરા મેળવવામાં પડશે. મેં કહ્યું હતું, તમને મદદ કરી શકું છું. ધારા આશ્ચર્ય થઈ મારી સામે જોવા લાગી. મેં કહ્યું કે જેલર માટે અરજી કરી છે. મને ખ્યાલ છે કે તમે નોકરીમાંથી પણ કાઢી મૂકવામાં આવશે, તેથી મેં બીજા જેલર માટે અખબારમાં જાહેરાત આપવામાં આવી હતી અરજી કરી છે. હવે ટેસ્ટ માટે જવું પડશે. જો મારી પસંદગી થશે તો હું તમારી નિર્દોષતા સાબિત કરીશ. જેલર ધારકા કહ્યું કે મારા પરિવાર તમામ સભ્યો ઋષિકેશમાં લગ્નમાં છે. જ્યાં સુધી તમે ઈચ્છા છે સુધી તમે અહીં રહી શકશો. તો પરંતુ બીજા દિવસે તેમણે તેના પતિને બોલાવ્યા અને તેની સાથે ચાલી ગઈ. આ આખી વાત જાણ્યા પછી મને આની માટે ખૂબ જ અફસોસ થયો. ધારકા એક પ્રાણિકા જેલર હતી. મેં બીજા દિવસે પેપરમાં આપ્યું અને વિનંતી કરવાનું શરૂ કર્યું કે મારી જેલર તરીકે નિમણૂક કરવામાં આવશે. મારા હેત ધારવા નિર્દોષ સાબિત કરવામાં હતો કે આ હેતુ માટે મારા મુંબઈ જેલની અંદર જવું પડશે અને જેલરની બનીને જે મુક્તિ ન હતું કદાચ હું જ કરી શકતી ન હતી. મારી પ્રાર્થનાઓ રંગ લાવી રહ્યું હતું. સિલેક્ટર થઈ મને ઇન્ટરવ્યૂ તમામ તૈયારીઓ મને ધારાએ કરાવી હતી, જેને કારણે હું સફળ થઈ. હું ત્યાં ગઈને તરત જ મેં પહેલા દિવસે જોયું કે સ્ત્રી કોણ હતી જે ગુરુંગ ખોદતી હતી અને દેશી ઘીનો ઉપયોગ કરતી હતી. મેં તે જોયું. તેનું કામ હજુ ચાલુ હતું. મેં સુપાઈને નિવૃત્ત અધિકારીઓને પત્ર લખ્યો કે જેલમાં એક સુરંગ ખોદવામાં આવી રહ્યું છે અને તેમાં માટે નાઇટ ડ્યુટીમાં ઓફિસર જવાબદાર છે. લેડીઝ કોમ્પ્યુટરને આ સાથે મેં તે કેમેરા પણ તેની સાથે પુરાવા તરીકે મોકલ્યા હતા. મને ધારાએ જે જગ્યાએ કહ્યું હતું ત્યાંથી મારા
મળ્યો હતો. એ જ રાતે 11 વાગે જેલના રૂમમાં જ સુરંગ ખોદવામાં આવી રહ્યું હતું. ત્યાં સાપો પડ્યો હતો. તે મહિલાઓનો રંગ હાથે પકડી લેવામાં આવી હતી. નાઇટ ડ્યુટીમાં જેલરને લેડી કોન્સ્ટેબલ ધરપકડ કરવામાં આવી હતી અને તેમજ સખત સજા કરવામાં આવી હતી. મેં આ બધું મારી ડ્યુટીમાં જ બીજા દિવસે કર્યું, કારણ કે તે મારા હેતુ હતો કે સાચું સામે આવે. ધારની નિર્દોષતા સાબિત કરવી છે. તેની ફરીથી તેનું પદ આપવામાં આવ્યું. મુંબઈ જેલની નાઇટ ડ્યુટીમાં જેલરની પોસ્ટ ધારાએ આપવામાં આવી હતી, પરંતુ દિવસની ડ્યુટી મને આપવામાં આવી અને જેલર દારે મારા ખૂબ જ આભાર માન્યા અને મને કહ્યું કે મને મદદ કરવા બદલે હું તમારી ખૂબ જ આભારી છું અને હવે હું જેલર દારાની ખૂબ જ સારી મિત્ર બની ગઈ છું. પહેલાંની જેમ હવે મને બંનેઓ સાથે મળીને જેલમાં ખૂબ સારું કર્યું અને બધું પહેલાંની જેમ સારું ચાલવા લાગ્યું. મિત્ર, જાઓ, જો તમે સાચા રસ્તે ચાલો છો તો કોઈનામાં પણ હિંમત નહીં કરો. તમારી સાથે કંઈ પણ ખરાબ કરી શકશે. સાચો માણસ તે ખરાબ સમયમાંથી કાઢવામાં ભગવાનને ખૂબ રૂપ બદલી આપવું પડશે. તમને અમારી વાત ગમી હશે તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારી બીજે મિત્ર શેર કરજો. ફરી મળીશું એક નવી વાર્તા સાથે. જય શ્રી કૃષ્ણ.